નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં નકલી સોનાના દાગીના ગીરવે મૂકી ₹21.39 લાખની ગોલ્ડ લોન મેળવી છેતરપિંડી આચરવાના ગુનામાં જલાલપોર પોલીસને વધુ એક સફળતા મળી છે. અગાઉ 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ કેસમાં નકલી સોનાના દાગીના પૂરા પાડનાર મુખ્ય સૂત્રધારને જલાલપોર પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. આ ચકચારી ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓને નકલી સોનું આપનાર મુખ્ય સૂત્રધાર વોન્ટેડ હતો. જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલજી રાઠોડ અને તેમની ટીમે આ બાબતે તપાસ તેજ કરી હતી. પોલીસ ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારો તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે મુખ્ય સૂત્રધાર હાલ રાજસ્થાન બોર્ડર પર શામળાજી ખાતે છુપાયેલો છે, જેના આધારે ટીમે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની સંપૂર્ણ કબૂલાત કરી લીધી છે. પકડાયેલા મુખ્ય આરોપીની ઓળખ ખેડા જિલ્લાના રહુ ગામના સોની ફળિયામાં રહેતા અને વેપારના ધંધા સાથે સંકળાયેલા 39 વર્ષીય જય સોની તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો મુખ્ય સૂત્રધાર જય સોની રીઠો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ સુરત શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કાવતરા સહિતની કલમો હેઠળ, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નવઘર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.